તો સંવિધાન વિશેની વિશેષ માહિતી લઈને અમારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રાગવીબેન આવે છે, તો આપણે એને ધ્યાનથી સાંભળીએ. આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અહીંયા ઉપસ્થિત ગુરુજનો, વડીલો, શિક્ષકો તથા મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. આજનું મારું વક્તવ્ય છે ભારતનું બંધારણ. ભારતનું બંધારણ ભારત દેશનો સર્વોચ્ચ કાયદો છે. ભારતના ગણરાજ્યમાં ભારતના બંધારણ મુજબ શાસન વ્યવસ્થા ચાલે છે. ભારતનું આ બંધારણ સભામાં 24 નવેમ્બર 1949ના દિવસે સ્વીકાર્યું હતું અને 26 જાન્યુઆરી 1950ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીનો દિવસ ભારતના પ્રજાસત્તાક પર્વ તરીકે ઉજવવામાં આવે છે. મૂળ અપનાવાયેલ બંધારણ 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી, જેમાં બંધારણીય સુધારા દ્વારા વખત ફેરફાર કરવામાં આવેલ છે. ભારતનું બંધારણ સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે. ભારતના બંધારણમાં સેક્યુલર એટલે કે ધર્મનિરપેક્ષ અને સોશિયાલિસ્ટ એટલે કે સમાજવાદ શબ્દનો ઉમેરો 1970ની ભારતીય કટોકટી દરમિયાન 42માં સુધારા વખતે કરવામાં આવ્યો હતો. ભારતનું બંધારણ કલમ 370 મુજબ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ પડતું ન હતું, જેમાં 2020માં સુધારો કરાતા તે હવે સમગ્ર ભારતમાં લાગુ પડે છે. ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશો કરતાં સૌથી મોટું અને લેખિત બંધારણ છે. તેમાં અત્યારે 665 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે. તે કુલ 25 ભાગોમાં વિભાજિત છે. નિર્માણ સમયે મૂળ 395 અનુચ્છેદ, 22 ભાગો અને 8 અનુસૂચિઓ હતી. બંધારણમાં ભારતીય સરકાર દ્વારા સંસદીય સ્વરૂપનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેને કેટલાક અપવાદોને બાદ કરતા સંઘીય પ્રણાલી આધારિત છે. કેન્દ્રની સર્વોચ્ચ સરકારના કાર્યકારી બંધારણીય પ્રમુખ રાષ્ટ્રપતિ છે. ભારતના બંધારણની કલમ 79 અનુસાર કેન્દ્રની સંસદીય પરિષદમાં રાષ્ટ્રપતિ તથા 2 સભાઓ છે, જેમાં લોકો દ્વારા સીધા ચૂંટાયેલા સાંસદોની સભા લોકસભા અને રાજ્યો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સભા રાજ્યસભા. બંધારણની કલમ 74માં એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે જેમાં રાષ્ટ્રપતિની સહાયતા તથા સલાહ આપવા માટે એક મંત્રીમંડળ હશે, જેના પ્રમુખ વડાપ્રધાન હશે. રાષ્ટ્રપતિ આ મંત્રીમંડળની સલાહ મુજબ કાર્ય કરે છે. ભારતના દરેક રાજ્ય પાસે એક વિધાનસભા અથવા ધારાસભા પણ હોય છે, જે લોકસભા હેઠળ કાર્ય કરે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ઉપરી સભા પણ છે, જેને વિધાન પરિષદ નામે ઓળખવામાં આવે છે. રાજ્યપાલ એ રાજ્યના વડા છે, જ્યારે મુખ્યમંત્રી એ મંત્રીમંડળના વડા છે. મંત્રીમંડળ એ સામૂહિક રીતે વિધાનસભા અથવા ધારાસભા દ્વારા નક્કી થાય છે અને એ સભામાં જે ઠરાવો થાય છે તે મુજબ કાર્ય કરે છે. સભાની બેઠકના અધ્યક્ષ અલગથી નીમવામાં આવે છે, જેની જવાબદારી વિધાનસભાની બેઠકનું સંચાલન કરવાનું હોય છે અને તે કોઈપણ કારણોસર કોઈપણ ચોક્કસ સમયગાળા સુધી વિધાનસભા અથવા ધારાસભાની બેઠકમાં પ્રતિબંધિત પણ કરી શકે છે. બંધારણ ઘડવા માટે રચાયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને બંધારણ સભા કહે છે. તેની કુલ સભ્ય સંખ્યા 389 હતી. સ્વતંત્ર ભારતના બંધારણ ઘડતર માટે 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી, જેમાં 12 કાનૂની બાબતોની સમિતિ અને 11 પ્રક્રિયા દ્વારા સંબંધની રચના કરવામાં આવી હતી. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, પરંતુ બંધારણનો મુદ્દો ઘડવાની જવાબદારી પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડૉક્ટર ભીમરાવ આંબેડકર પર હતી. આપણા બંધારણનું આમુખ આ પ્રમાણે છે: અમે ભારતના લોકો, અમે ભારતને એક સાર્વભૌમ સમાજવાદી પંથનિરપેક્ષ લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરી તેના સમસ્ત નાગરિક માટે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ અને વિશ્વાસ, ધર્મ તથા તેમાં નિહિત વ્યક્તિની ગરિમા અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું સુનિશ્ચિત કરનાર ભાતૃભાવ વિકસાવવાનો અને નિષ્ઠાપૂર્વક સંકલ્પ કરી આ બંધારણ સભામાં આજે તારીખ 26 નવેમ્બર 1949ના રોજ અગ્રીકૃત કરીએ છીએ. પ્રસ્તાવના એ ભારતીય બંધારણનું મહત્વનું અંગ પૈકીનું એક છે. તે બંધારણના ઉદ્દેશ્ય તથા લક્ષ્યને નિર્ધારિત કરે છે. અસ્તુ.